નમસ્કાર મિત્રો, આપણે ગુજરાતની ભૂગોળ વિશેના પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો આપણને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે, જેમ કે સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી કમ મંત્રી, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર જેવી વિવિધ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો જોઈએ આપણે ગુજરાતની ભૂગોળ વિશેના પ્રશ્નો. શરૂઆત કરશું. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે એ આપ સૌ જાણો છો, 1,96,024 ચોરસ કિલોમીટર. વસ્તી પ્રમાણે ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ છે? 9મો ક્રમ છે. ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવ્યો હતો? જામનગરના દરિયા કિનારે. દેશની કેટલા ટકા વસ્તી ગુજરાતી ભાષા બોલે છે? તો 4.8% વસ્તી ગુજરાતી ભાષા બોલે છે. ભારતમાં સૌ પ્રથમવાર રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ હતી? તો ગુજરાતમાં. ગુજરાતના કયા જિલ્લામાંથી એકેય નેશનલ હાઈવે પસાર થતો નથી? મહેસાણા, નર્મદા, ડાંગ, બોટાદ, છોટાઉદેપુર અને જામનગરમાં. ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી ક્યાં આવેલી છે? ભરૂચ નજીક નર્મદા નગર ખાતે નર્મદા સિમેન્ટ કંપની. ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલા છે? ડાંગમાં. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? તો ડાંગ. ગુજરાતના કેટલા જિલ્લાઓ અન્ય રાજ્યોની સરહદ સાથે જોડાયેલા છે? તો 12 જિલ્લા છે જે અન્ય રાજ્યોની સરહદ સાથે જોડાયેલા છે. ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવે છે? ઉષ્ણ કટિબંધમાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ ગોકુળિયું ગામનો દરજ્જો કયા ગામને મળ્યો હતો? તો રાયસણ ગાંધીનગર જિલ્લાનું છે. ગુજરાત રાજ્યની પ્રથમ બહુહેતુક યોજના કઈ છે? ઉકાઈ પરિયોજના. ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે? 512 કિલોમીટર. ગુજરાતમાં સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા સ્થળે છે? લાંબા દેવભૂમિ દ્વારકામાં. ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? 1955માં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે 46.6 કિલોમીટર લંબાઈ હતી. ગુજરાતમાં રેયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો સુરત. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લામાં શહેરી શિશુલિંગ પ્રમાણ સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું છે? મહેસાણામાં ઓછું છે અને સૌથી વધુ ડાંગમાં છે. રાજસ્થળી પરિયોજના કઈ નદી પર આવેલી છે? શેત્રુંજી નદી પર આવેલી છે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. ગુજરાતમાંથી નીકળતી સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતમાંથી નીકળતી સૌથી લાંબી નદી ભાદર છે. લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી સુરતમાં આવેલી છે. સૌથી વધુ અભયારણ્યો કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં સૌથી વધુ અભયારણ્યો છે. નીલકા નદી કયા જિલ્લામાં વહે છે? તો બોટાદ જિલ્લામાં નીલકા નદી વહે છે. વાડીનાર બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો દેવભૂમિ દ્વારકામાં વાડીનાર બંદર આવેલું છે. તાળા ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? ખંભાત તાળા ઉદ્યોગ માટે જાણીતું છે. દિવાસળી બનાવવાના કારખાના ક્યાં આવેલા છે? ચોરવાડ અને રાજપીપળામાં દિવાસળી બનાવવાના કારખાના આવેલા છે. બનાસ નદીની બે શાખા નદી કઈ છે? સીપુ અને બાલારામ એ બનાસ નદીની બે શાખા નદીઓ છે. બળવંત સાગર બંધ ક્યાં આવેલો છે? સુથરી કચ્છ જિલ્લામાં આવેલો છે. ત્યાં બળવંત સાગર બંધ આવેલો છે.
ઓક્સિજન ઉત્પાદન કરતી ગુજરાત ઓક્સિજન લિમિટેડ કંપની ક્યાં આવેલી છે? સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે. પક્ષી માટેનું વિક્ટોરિયા પાર્ક ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. મગફળીના પાક પછી કયા પાકની ખેતી લેતા જમીનમાં નાઇટ્રોજનનું તત્વ ઉમેરાય છે? ઘઉંની ખેતી કરતા નાઇટ્રોજનનું તત્વ ઉમેરાય છે. કયું સ્થળ કાઠિયાવાડનો દરવાજો ગણાય છે? વઢવાણ કાઠિયાવાડનો દરવાજો ગણાય છે. દની પોઈન્ટ કયા જિલ્લામાં આવેલો છે? દેવભૂમિ દ્વારકામાં. નવી બંદર કઈ નદી કિનારે આવેલું છે? ભાદર નદી કિનારે જામનગરમાં. વારલી આદિવાસી જાતિના લોકોની વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે? સુરત જિલ્લામાં. વારલી આદિવાસી જાતિના લોકોની વસ્તી છે. સહજાનંદ ક્યાં આવેલું છે? અક્ષરધામ ગાંધીનગરમાં. ગિરનાર પર્વતમાંથી કઈ નદી નીકળે છે? સુવર્ણરેખા ગિરનાર પર્વતમાંથી નીકળે છે. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આભપરા એ બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર છે. ભાદર નદી કયા બંદર પાસે અરબ સાગરને મળે છે? નવી બંદર પાસે અરબ સાગરને મળે છે. ગુજરાતના કેટલા જિલ્લાઓ રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા છે? તો 6 જિલ્લાઓ છે જે રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા છે. ધનુરિયા ટાપુ કઈ નદીના મૂળ પ્રદેશમાં આવેલ છે? તો નર્મદા નદીના મૂળ પ્રદેશમાં ધનુરિયા ટાપુ આવેલો છે. આલિયાસર તળાવ ક્યાં આવેલું છે? અબડાસા કચ્છ જિલ્લામાં આવેલું છે. કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન ગણાય છે? રાણી સિપ્રીની મસ્જિદ એ અમદાવાદનું રત્ન ગણાય છે. ગુજરાતના કયા જિલ્લામાં ધોરડ પક્ષી જોવા મળે છે? તો કચ્છ જિલ્લામાં ધોરડ પક્ષી જોવા મળે છે. પાળિયાદ કયા વેપારનું સૌથી મોટું કેન્દ્ર છે? જીનિંગ અને કપાસનું સૌથી મોટું કેન્દ્ર છે. અતુલનું રંગ અને દવાનું કારખાનું કઈ નદી કિનારે આવેલું છે? પાર નદી કિનારે આવેલું છે. વડિયા પેલેસ ક્યાં આવેલો છે? રાજપીપળામાં વડિયા પેલેસ આવેલો છે. તાપી જિલ્લાનો કયો તાલુકો ત્રણેય બાજુ મહારાષ્ટ્રથી ઘેરાયેલો છે? તો નિઝર તાલુકો છે જે તાપીનો તે ત્રણેય બાજુ મહારાષ્ટ્રથી ઘેરાયેલો છે. ગુજરાતમાં કયા નદી બંદરો છે? મગદલ્લા અને ભરૂચ એ નદી બંદરો તરીકે ઓળખાય છે. પૂર્ણાનંદ મહારાજનો પૂર્ણાનંદ આશ્રમ ક્યાં આવેલો છે? પૂર્ણાનંદ મહારાજનો પૂર્ણાનંદ આશ્રમ પેટલાદમાં આવેલો છે. અંબાજીમાં આવેલ કોટેશ્વર કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે? સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન કોટેશ્વર છે. કચ્છના આખાતનું મુખ કયા ગામથી શરૂ થાય છે? કચ્છના આખાતનું મુખ વોમાની ગામથી શરૂ થાય છે. હીરક નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? સુરત. સમંતસર તળાવ ક્યાં આવેલું છે? હળવદ મોરબી જિલ્લામાં. ગીરના જંગલનું કયું ગામ નાના આફ્રિકા તરીકે ઓળખાય છે? તો જંબુર નાના આફ્રિકા તરીકે ઓળખાય છે. મહાગુજરાત ભગવતસિંહજી બાલાશ્રમ ક્યાં આવેલો છે? ગોંડલમાં મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમ આવેલો છે. વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો વાંકાનેરમાં વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી આવેલી છે. તખતસિંહજી લાઇબ્રેરી ક્યાં આવેલી છે? બોટાદમાં તખતસિંહજી લાઇબ્રેરી આવેલી છે. રણજીત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલી રેડિયો થેરાપી ક્યાં આવેલ છે? જામનગરમાં આવેલ છે. ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે? ગોંડલમાં, જેની સ્થાપના 1945માં ભગવતસિંહજી એ કરી હતી.
સિનોર તાલુકો કયા જિલ્લાનો ભાગ છે? વડોદરા જિલ્લાનો સિનોર તાલુકો ભાગ છે. પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે? તો હાલોલ તાલુકામાં પાવાગઢનો ડુંગર આવેલો છે. નેશનલ હાઈવે નંબર 8 નવો નંબર છે 48 ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? 10 જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર 8 અને નવો નંબર 48 જે પસાર થાય છે. મરોલી બંદર કયા જિલ્લામાં આવેલું છે? વલસાડમાં મરોલી બંદર આવેલું છે. ગુજરાતનું કયું શહેર પિત્તળ નગરી તરીકે ઓળખાય છે? તો જામનગર પિત્તળ નગરી તરીકે ઓળખાય છે. ગુજરાતની ધોરી નસ તરીકે કયો નેશનલ હાઈવે ઓળખાય છે? 8 નંબર જે નવો નંબર છે 48 તે ગુજરાતની ધોરી નસ તરીકે ઓળખાય છે. માકડી ડેમ કયા જિલ્લામાં આવેલો છે? સાબરકાંઠા જિલ્લામાં માકડી ડેમ આવેલો છે. મણિ મંદિર ક્યાં આવેલું છે? મોરબીમાં આવેલું છે. સૌરાષ્ટ્રનું કયું તીર્થ ચંદ્ર તીર્થ તરીકે ઓળખાય છે? સોમનાથ એ ચંદ્ર તીર્થ તરીકે પણ ઓળખાય છે. પાદલિપ્તપુર કયા શહેરનું પ્રાચીન નામ છે? પાલીતાણાનું પાદલિપ્તપુર પ્રાચીન નામ છે. ઈસવીસન 1819ના ધરતીકંપમાં સૌરાષ્ટ્રનું કયું નગર સંપૂર્ણપણે નષ્ટ પામ્યું હતું? તો જોડિયા એ જામનગરનું હતું જે સંપૂર્ણપણે નષ્ટ પામ્યું હતું. તણછાઈ કાપડ સાથે કયું સ્થળ જોડાયેલું છે? તો સુરત એ તણછાઈ કાપડ સાથે જોડાયેલું છે. મઢવાડ અને ગામરેજ બંદરો કયા જિલ્લામાં આવેલા છે? ગીર સોમનાથમાં આવેલા છે. મઢવાડ અને ગામરેજ બંદરો. ડાકોરનું રણછોડ રાય મંદિર કયા તાલુકામાં આવેલું છે? તો ઠાસરા તાલુકામાં આવેલું છે. કબૂતરી ડેમ કયા તાલુકામાં આવેલો છે? લીમખેડા તાલુકામાં આવેલો છે. અને મધુવંતી ડેમ કયા તાલુકામાં આવેલો છે? તો મેદરડા તાલુકામાં આવેલો છે. લીમખેડા અને મેદરડા બંને તાલુકા. મેદરડા તાલુકો જૂનાગઢમાં છે અને લીમખેડા દાહોદમાં છે. નવજીવન એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે દોડે છે? અમદાવાદ અને ચેન્નઈ વચ્ચે. કયા જિલ્લાના મુખ્ય મથકનો સ્થાનિક વહીવટ ગ્રામ પંચાયત દ્વારા ચાલે છે? ડાંગ જિલ્લાનો મુખ્ય મથકનો સ્થાનિક વહીવટ ડાંગ ગ્રામ પંચાયત દ્વારા ચાલે છે. સ્ટુઅર્ટ ગ્રંથાલય ક્યાં આવેલું છે? ગોધરામાં આવેલું છે સ્ટુઅર્ટ ગ્રંથાલય. દામોદર કુંડ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં આવેલો છે. ત્રિવિક્રમ મંદિર ક્યાં આવેલું છે? તો દ્વારકામાં ત્રિવિક્રમ મંદિર આવેલું છે. ઢેલડી નગર કયા શહેરનું એક પ્રાચીન નામ છે? તો મોરબીનું ઢેલડી નગર પ્રાચીન નામ છે. ઈડરનું પ્રાચીન નામ શું છે? ઇલ્વદુર્ગ એ ઈડરનું પ્રાચીન નામ છે. પીપાવાવ કઈ નદીના મુખ પર આવેલું બંદર છે? જોલાપુરી. સૌરાષ્ટ્રમાં કયા સ્થળે રામકૃષ્ણ પરમહંસનું મંદિર આવેલું છે? તો રાજકોટમાં. ભવાની તળાવ ક્યાં આવેલું છે? તો પાલીતાણામાં. તો પાલીતાણાનું શું નામ હતું? પ્રાચીન નામ પાદલિપ્તપુર. સાબરમતીની કઈ નદી કિરાત કન્યા તરીકે ઓળખાય છે? તો હાથમતી નદી છે એ કિરાત કન્યા તરીકે ઓળખાય છે. પંચામૃત ડેરી ક્યાં આવેલી છે? તો ગોધરામાં આવેલી છે. કંકાવટી નદી કયા જિલ્લામાં વહે છે? મોરબી જિલ્લામાં કંકાવટી નદી વહે છે. ઓશોનિયો સંન્યાસ કોમ્યુન સેન્ટર ક્યાં આવેલું છે? તો પાલાવાસણા મહેસાણામાં આવેલું છે. કયા સ્થળને શિક્ષણ નગરી તરીકે ઓળખવામાં આવે છે? તો વલ્લભ વિદ્યાનગરને શિક્ષણ નગરી તરીકે ઓળખવામાં આવે છે. લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે? હાલોલમાં. કીર્તિ મંદિર એ શું છે? પોરબંદરમાં આવેલ ગાંધીજીનું સ્મારક છે. મધુવન પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો દમણગંગા નદી પર મધુવન પરિયોજના આવેલી છે. જોય એન્ડ વોટર પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? સુરતમાં. રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે? વઢવાણમાં. સાયલા શાના માટે જાણીતું છે? લાલજી મહારાજની જગ્યા છે એના માટે જાણીતું છે.
પરબ વાવડી શાના માટે જાણીતું છે? સંત દેવીદાસની જગ્યા છે એના માટે જાણીતું છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું શહેર ઓળખાય છે? મહુવા. કયું સ્થળ દક્ષિણનું કાશી તરીકે ઓળખાય છે? ચાંદોદ. ફાગવેલ શાના માટે જાણીતું છે? ભાથીજીના મંદિર માટે ફાગવેલ જાણીતું છે. હિંગોળગઢ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? રાજકોટમાં હિંગોળગઢ પક્ષી અભયારણ્ય આવેલું છે. ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ કયું છે? ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગરમાં આવેલું છે. વાલ્મી સંસ્થા એ ક્યાં આવેલી છે? આણંદમાં વાલ્મી સંસ્થા આવેલી છે. રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે? મહી નદી પર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1974માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે કચ્છી સાહિત્ય અકાદમી. ગુજરાત લલિત કલા અકાદમી ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે લલિત કલા અકાદમી, અને જેની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. ગુજરાતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. મેકલ કન્યા તરીકે ગુજરાતની કઈ નદી ઓળખાય છે? તો નર્મદા નદી મેકલ કન્યા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? તો નૈઋત્યના મોસમી પવનો વરસાદ આપે છે. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે. જાતવાન કાઠિયાવાડ ઘોડાઓ માટેનું પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે? જૂનાગઢમાં જાતવાન કાઠિયાવાડી ઘોડાઓ માટેનું પ્રજનન કેન્દ્ર આવેલું છે. દીપકલા ઉદ્યાન ક્યાં આવેલો છે? સાપુતારામાં દીપકલા ઉદ્યાન આવેલો છે. નારગોળ સૌંદર્યધામ કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ જિલ્લામાં નારગોળ સૌંદર્યધામ આવેલું છે. અણગોરનું શિવ મંદિર ક્યાં આવેલું છે? ભુજમાં આવેલું છે અણગોરનું શિવ મંદિર. ભવાની માતાનું મંદિર કયા ડુંગર પર આવેલું છે? પારનેરાના ડુંગર પર ભવાની માતાનું મંદિર આવેલું છે. જેસોરના ડુંગરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાતપડો. જેસોરના ડુંગરને ઓળખવામાં આવે છે. ત્રિફળા વન ક્યાં આવેલું છે? સાપુતારામાં ત્રિફળા વન આવેલું છે. જળેશ્વર શિવાલય ક્યાં આવેલું છે? અંજારમાં, જે કચ્છ જિલ્લામાં છે. આંબલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? દાહોદમાં આંબલી અગિયારસનો મેળો ભરાય છે. ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં ખાતરનો વધુ વપરાશ થાય છે? મહેસાણામાં ખાતરનો સૌથી વધુ વપરાશ થાય છે. કયા સ્થળના બળદગાડા વખણાય છે? બુહારી જિલ્લો સુરત, ત્યાંના બળદગાડા વખણાય છે. રોજી બેટ ક્યાં આવેલો છે? જામનગરના બેડી બંદર પાસે. શિયાળ બેટ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલ છે? અમરેલીમાં. કનકાવતી કયા જિલ્લાની નદી છે? કચ્છ જિલ્લાની નદી છે. ફુલજર નદી કયા જિલ્લામાં આવેલી છે? જામનગરમાં આવેલી છે. કરજણ નદી કયા જિલ્લામાં વહે છે? ભરૂચમાં વહે છે. કોપાલીની ખાડી કઈ નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે? સાબરમતીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. ગાંધીનગર જિલ્લાના કયા સ્થળના ધારિયા વખણાય છે? તો દહેગામના ધારિયા વખણાય છે. બિલીમોરા બંદર કઈ નદીના કિનારે આવેલું છે? અંબિકા નદીના કિનારે બિલીમોરા બંદર આવેલું છે, જેના પર ગીરા ધોધ આવેલો છે. શ્રી રંગ અવધૂતનો આશ્રમ કઈ નદી કિનારે છે? નર્મદા નદી કિનારે છે. ગુજરાતમાં વરિયાળીનું ઉત્પાદન કયા જિલ્લામાં સૌથી વધુ થાય છે? ગાંધીનગર જિલ્લામાં વરિયાળીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. બાંસી બોરસી બંદર કયા જિલ્લામાં આવેલું છે? નવસારી જિલ્લામાં આવેલું છે બાંસી બોરસી બંદર. ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે? તો ચરોતરને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે. શામળાની ચોરી નામનું તોરણ ક્યાં આવેલું છે? તો વડનગરમાં શામળાની ચોરી નામનું તોરણ આવેલું છે. વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો માંડવીમાં આવેલો છે. અને ભારત મંદિર ક્યાં આવેલું છે? તો પોરબંદરમાં ભારત મંદિર આવેલું છે. કોડીનાર કઈ નદી કિનારે આવેલું છે?
સિંગવડો નદી કિનારે કોડીનાર આવેલું છે. ખારા ઘોડા કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો મીઠાના ઉદ્યોગ માટે ખારા ઘોડા જાણીતું છે. વઢવાણનું શું વખણાય છે? તો મરચું વઢવાણનું વખણાય છે. સારસાનું સત કેવલ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો આણંદ જિલ્લામાં આવેલું છે. મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલો છે? તો સાસણગીરમાં મગર ઉછેર કેન્દ્ર આવેલ છે. ફળ સંશોધન કેન્દ્રો ક્યાં આવેલા છે? દહેગામ, માંગરોળ અને નવસારીમાં. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? 15મી ઓક્ટોબર 1974માં. જામનગરના વિમાનઘરની દેખભાળ અને સંચાલન કોણ કરે છે? તો કેન્દ્રનું સંરક્ષણ ખાતું. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 5 એપ્રિલ 1982માં. વિશ્વમાં જહાજ તોડવાના ઉદ્યોગમાં અલંગનો કેટલામો નંબર છે? તો બીજો નંબર છે અને પ્રથમ નંબર ચીનનો છે. ભૂગર્ભ જળ સંચય માટે ગુજરાત સરકારે કઈ યોજના વિકસાવી? ખેત તલાવડી. સરસ્વતી નદી પર પાટણ જિલ્લામાં કયા ગામે બેરેજ બાંધવામાં આવ્યો છે? માતરવાડીમાં. નર્મદા યોજનાનો શિલાન્યાસ કોના હાથે કરવામાં આવ્યો હતો? તો 1961માં પંડિત જવાહરલાલ નહેરુના હાથે. કયું સ્થળ ગુજરાતનું પંચગિની ગણાય છે? તો નારગોલ એ ગુજરાતનું પંચગિની ગણાય છે. ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? તો તાપી, અને આગળ જોયું હતું એમ કિરાતા કન્યા તરીકે હાથમતી ઓળખાતી હતી અને મેકલ કન્યા તરીકે નર્મદા નદી ઓળખાતી હતી. ઈશ્વરિયા વેલી ઓફ ફ્લાવર ગાર્ડન ક્યાં આવેલો છે? તો રાજકોટમાં ઈશ્વરિયા વેલી ઓફ ફ્લાવર ગાર્ડન આવેલો છે. મિનરલ વાવ ક્યાં આવેલી છે? તો વીરપુર રાજકોટમાં આવેલી છે. કિલોચંદ ક્લાર્ક ટાવર ક્યાં આવેલું છે? તો પાટણમાં કિલોચંદ ક્લાર્ક ટાવર આવેલું છે. કયું સ્થળ નૃત્ય નગરી તરીકે ઓળખાય છે? મોઢેરા. જોગેડાની ગુફા ક્યાં આવેલી છે? તો તારંગા ડુંગર પર આવેલી છે. જૈનો ગિરનારને કયા નામથી ઓળખાવે છે? તો નેમિનાથ પર્વત. બગસરા કઈ નદી કિનારે આવેલું છે? તો સાંતલી નદી કિનારે આવેલું છે. અમદાવાદનો સૌથી જૂનો બગીચો કયો છે? વિક્ટોરિયા ગાર્ડન. નવું નામ લોકમાન્ય તિલક છે. ઇકબાલગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં આવેલું છે. કઈ નદીને અરવલ્લી પર્વતમાળાની દીકરી તરીકે પણ ઓળખવામાં આવે છે? સાબરમતી નદીને અરવલ્લી પર્વતમાળાની દીકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દુધરેજ કઈ જાતિના લોકોનું તીર્થસ્થાન છે? તો દેસાઈ જાતિના લોકોનું તીર્થસ્થાન દુધરેજ છે. મુવાલિયા તળાવ ક્યાં આવેલું છે? તો દાહોદમાં મુવાલિયા તળાવ આવેલું છે. પૂજ્ય મોટાનો આશ્રમ કઈ નદી કિનારે આવેલો છે? તો સેઢી નદી કિનારે પૂજ્ય મોટાનો આશ્રમ આવેલો છે. શરણેશ્વરીની વાવ ક્યાં આવેલી છે? હળવદમાં શરણેશ્વરીની વાવ આવેલી છે. સોનેરી ગઢ કયા સ્થળનું પ્રાચીન નામ છે? સોનગઢ.